પાટણ કલેક્ટરના ઈમેલ આઈડી પર 1.5 કલાકે એક ફેક આઈડી પરથી કલેક્ટર કચેરીમાં બપોરના 3 વાગ્યા સુધી બ્લાસ્ટ થવાની શક્યતાઓ હોવાની ધમકીવાળો મેલ મળતા જ કલેક્ટરે સમય સૂચકતા વાપરી કલેક્ટર કચેરીમાં કામ કરતા તમામ કર્મચારીઓને તાત્કાલિક કચેરીની બહાર જતા રહેવાની સૂચનાઓ આપી હતી। એકાએક કર્મચારીઓને કચેરીની બહાર નીકળી જવાની સૂચના મળતા તેમનામાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો અને પાટણ પોલીસ અધિક્ષકને જાણ કરતા જ આખી કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામી હતી। પાટણ કલેક્ટર કચેરી ખાતે પોલીસ અધિક્ષક સહિત એલસીબી, એસઓજી, બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો ખડકાઈ જવા પામી હતી અને બોમ્બ ડિસ્પોઝેબલ ટીમને તાત્કાલિક બોલાવી પાટણ કલેક્ટર કચેરીમાં આઈઈડીની બ્લાસ્ટ થવાની ધમકીના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પાટણ કલેક્ટર કચેરીના તમામ કર્મચારીઓને ઘરે જતા રહેવાની સૂચનાઓ આપવામાં આવતા કર્મચારીઓ ભયના ઓથા હેઠળ પોતાના ઘરે વાપસી કરી હતી। આ એક ઈમેલ આવ્યો હતો કલેક્ટરના આઈડી ઉપર કે આ એક બોમ્બ થ્રેટ જેવું એમાં લખ્યું છે। આજે 3 વાગે પહેલાં જે આઈઈડી બ્લાસ્ટની સંભાવના છે એમ કરીને એક અનોનિમસ ઈમેલ આઈડી હતો। થર્ડ પાર્ટી ડોમેનવાળા નથી, એક થર્ડ પાર્ટી એક ઈમેલ આવ્યો। આ એક બેસિક પ્રિકોશનરી છે કે કોઈ પણ એક એસઓપી તરીકે બધાને ક્લિયર કર્યું છે। હવે બીડીએસ આવે, બોમ્બ ડિટેક્શન સ્ક્વોડથી આપણા ક્લિયર કરવામાં આવ્યું છે। આ બેસિક એક પ્રિકોશનરી મેસરથી એસઓપી, કોઈ ખબરાની વાત નથી, કોઈ આઈડેન્ટિફાઈ નથી કર્યું છે આઈઈડી બાબતે। લગભગ આપણા કચેરીમાં 200થી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક એસઓપી તરીકે ઈમેલ આઈડી કોઈ ધમકી છે એના અંદર? નહીં, કશું નહીં, કોઈ વિગત પણ નથી એમાં। કોઈ આટલું જ લખ્યું છે કે 3 વાગ્યા સુધી આઈઈડીની સંભાવના છે અને ઉસી બેસિસ ઉપર આપણા ક્લિયર કરવામાં આવે છે।